રૂપાલાને કોઈ પણ કાળે માફ ના કરવા જોઈએ. અરે ના ના, રૂપાલાએ તો 2 વાર માફી માંગી છે. હવે ક્ષત્રિયોએ માફી આપી દેવી જોઈએ, માફ કરી દેવા જોઈએ. તમને આમાં થતું હશે કે ભાઈ સમજવું શું, માફ કરવા કે પછી માફ ના કરવા? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. અત્યાર સુધી ક્ષત્રિય સમાજમાં આવા 2 પ્રકારના મત જોવા મળતા હતા, પણ હવે આવા 2 મત રાજવી પરિવારોમાં પણ જોવા મળી રહ્યા છે. ક્ષત્રિય પરિવારના વિરોધ વચ્ચે રાજવી પરિવારમાં 2 ભાગલા પડી ગયા છે. કોઈ રાજવી રૂપાલાને માફી આપવાની તરફેણ કરી રહ્યા છે, તો કોઈ રાજવી પરિવાર કહે છે કે રૂપાલાના શબ્દો માફીને લાયક નથી. એક રાજાએ પહેલા રૂપાલાને હરાવવાની વાત કરી અને પછી એ જ રાજા કહે છે કે મોદીજીને જીતાડવા, ભાજપને જીતાડવા હવે રૂપાલાને માફ. રણમાં ઉતર્યો છે આજ સમાજ, જંગ લડવાની જ છે એવો હતો નિર્ધાર. મહારાજા કહે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. બીજા મહારાજા કહે લડાઈ છોડો, શાંતિની વાત કરો. લડવા નીકળેલા યોદ્ધા કહે હે રાજન, કોની સાંભળીએ વાત. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજ બસ એક જ માંગ પર અડગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, અને માંગણીને લઈ સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અન્ય સમાજના કોઈ કાર્યક્રમમાં એક સમાજને ચડિયાતો દર્શાવવા રૂપાલાએ બીજા સમાજને ઉતરતો બતાવવાનો પ્રયાસ કર્યો, અને એની કિંમત ન માત્ર રૂપાલા પણ આખા ગુજરાત ભાજપે ચૂકવવી પડી રહી છે. રૂપાલાનો એ વિડીયો વાયરલ થયા પછી ઠેર ઠેર રૂપાલા સામે જનાક્રોશ ફાટી નીકળ્યો. ભાજપે આ જનાક્રોશને શાંત કરવાના પ્રયાસ કર્યા. ભાજપે ગોંડલના જયરાજસિંહ જાડેજાને જવાબદારી સોંપી. એ બાદ ગોંડલમાં જાહેર કાર્યક્રમમાં રૂપાલાએ 2 હાથ જોડીને માફી પણ માંગી. હું આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ. જયરાજસિંહ જાડેજાએ આ કાર્યક્રમથી એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજે માફ કરી દીધા છે. આ કાર્યક્રમ પછી પરસોત્તમ રૂપાલા કે ભાજપને એવી આશા બંધાઈ કે હવે બધું શાંત થઈ જશે. પણ જાણે આ માફી કાર્યક્રમે જ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. ક્ષત્રિય સમાજની મહિલા અગ્રણીઓ, અન્ય આગેવાનોએ નારાજગી દર્શાવી કે ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનો કે અગ્રણીને સામેલ કર્યા વિના સમાજ વતી કોઈ કઈ રીતે માફી માંગી શકે. બસ આ બાદથી જ વિરોધની આગ વધુ ઉગ્ર બની. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજની મહિલા અગ્રણીઓએ અન્ન જળનો ત્યાગ કર્યો, જોહર સુધીની ચીમકી ઉચ્ચારી દીધી. એ બાદ ધંધુકામાં અસ્મિતા સંમેલન યોજાયું. આ જનાક્રોશ ગુજરાત પૂરતું જ સીમિત ન રહ્યો. કરણી સેના, ક્ષત્રિય સમાજના રાષ્ટ્રીય આગેવાનો ગુજરાતમાં આવ્યા. તેમણે આંદોલનને દેશવ્યાપી બનાવવાની તૈયારી દર્શાવી દીધી, અને બાદમાં કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આહવાન કર્યું કે ગાંધીનગર કમલમનો ઘેરાવ કરવામાં આવશે. અને એ આહવાનના પગલે 9 એપ્રિલે કમલમમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. કમલમ સુધી પહોંચતા માર્ગ પર પોલીસ બેરિકેડ રાખવામાં આવ્યા. એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવાઈ. રાજ શેખાવત વિરોધ કરવા પહોંચે એ પહેલા જ એમની અટકાયત કરી લેવાઈ. એક તરફ પરસોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે ફોર્મ ભરવાની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ વિરોધની રણનીતિ બનાવી રહ્યો છે. રૂપાલા ઉમેદવારી ભરે એ પહેલા 14 એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવાની જાહેરાત થઈ ગઈ છે. આ સંમેલન રતનપર ગામમાં યોજવામાં આવશે. ક્ષત્રિય સમાજના અગ્રણી રમજુભાઈ મોટી સંખ્યામાં ક્ષત્રિયોને ઉપસ્થિત રહેવા માટે આહવાન કર્યું છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આ શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી ક્ષત્રિય અસ્મિતા સમિતિએ કરી છે. રાજકોટ ખાતે તારીખ 14/4 રવિવાર સાંજે 5 થી 7 ગુજરાત ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે, એ નક્કી કર્યું છે. અને રાજકોટથી મોરબી રોડ ઉપર રતનપર ગામ પાસે ભવ્ય રામ મંદિર છે. ભવ્ય રામ મંદિરની સામેના ખાલી પ્રાઇવેટ જગ્યામાં આનું આયોજન થવાનું છે. અને લાખોની સંખ્યામાં ક્ષત્રિયોના શુભેચ્છક સમાજો એમાં હાજરી આપશે. ક્ષત્રિય સમાજ રૂપાલાના નિવેદનને લઈને નારાજ છે અને તેમની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે.
અને આ વિરોધને કેટલાક રાજવી પરિવારોનું સમર્થન મળ્યું. સૌથી પહેલા ભાવનગરના યુવરાજ જયવીરસિંહ ગોહિલે રૂપાલાના નિવેદનને વખોડ્યું. રૂપાલાને માફી આપવાની વાત કરનારને જયવીરસિંહ ગોહિલે રાજપૂત નહીં ભાજપૂત ગણાવ્યા. કારણ કે યુવાનોમાં જ્યાર સુધી મને ખ્યાલ છે, મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે, મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે. પહેલાં ભાજપ પછી રાજપૂત. એ ખોટી વાત છે. બીજી તરફ રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજાનો અલગ જ મત જોવા મળ્યો. તેમણે મીડિયા સમક્ષ આવીને એમ કહ્યું કે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી છે તો એમને માફ કરી દેવા જોઈએ અને ક્ષત્રિય સમાજે શિસ્ત જાળવવું જોઈએ. સાથે જ સુખદ નિરાકરણ લાવવાની વાત માંધાતાસિંહ જાડેજાએ કરી. શેમડા ખાતે મળેલા ક્ષત્રિય સંમેલનમાં એમને કરબદ્ધ ક્ષમાયાચના પણ કરી. પૂજ્ય લાલ બાપુના શ્રી ચરણોમાં વંદન કરીને શ્રી પરસોત્તમભાઈએ ક્ષમાયાચના સાથે આશીષ પ્રદાનની અપેક્ષા પણ દાખવી. એક ક્ષત્રિય અને રાજ પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને, ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય અપીલ અને વિનંતી કરું છું. માંધાતાસિંહ જાડેજા બાદ બીજા રાજવી રૂપાલાના વિવાદમાં મેદાને આવ્યા. જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ એક પત્ર લખ્યો જેમાં તેમણે રૂપાલાને હરાવવાની ક્ષત્રિય સમાજને હાકલ કરી. પણ આ પત્ર બાદ તેમણે બીજા દિવસે યુટર્ન લઈ લીધો. બીજા દિવસે તેમણે એક બીજો પત્ર લખ્યો અને એમાં એમણે સ્પષ્ટતા કરી કે રૂપાલા માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમ ધર્મને યાદ રાખી એમને માફ કરી દેવા જોઈએ. ત્યારે પહેલા અને સ્પષ્ટતા બાદના બીજા પત્રમાં શું બદલાવ જોવા મળ્યો તેના પર જો હવે એક નજર કરીએ તો સમય આવી ગયો છે કે આજના લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી રીતે નહીં પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપૂતોએ માત્ર હિંમત જ નહીં પણ એકતા રાખી બતાવી દેવાનું છે કે રાજપૂતો હજી ભારતમાં છે. તેથી સૌ રાજપૂતો ભેગા મળી જે કોઈ આવું કૃત્ય કરે કે જે આપણને ન પોસાય ત્યારે ભેગા મળીને ચૂંટણીમાં તેને હરાવો. આને જ કહેવાય લોકશક્તિએ ભેગા મળીને આપેલી લોકશાહીને અનુરૂપ સજા. આ પત્ર લખ્યાના બીજા જ દિવસે જામ સાહેબની પત્ર પર સ્પષ્ટતા સામે આવી અને એ સ્પષ્ટતા પર હવે એક નજર કરીએ. મારા ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ પહેલા 2 વાર માફી માંગી લીધી છે પણ આટલું પૂરતું નથી. નિવેદન આપવાના બદલે સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની માફી માંગવી જોઈએ. ફરી એકવાર રૂપાલા માફી માંગે તો ક્ષમા વિરસ્ય ભૂષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઈએ. આ ચૂંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજીએ દેશને ખૂબ આગળ વધાર્યો છે, દેશને સમૃદ્ધ સુશિક્ષિત કર્યો છે, આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઈ આપણે આગળ વધવું જોઈએ. જામ સાહેબના પહેલા પત્રમાં રૂપાલાને હરાવવાની વાત કરાઈ. બીજા દિવસે કરાયેલી સ્પષ્ટતામાં રૂપાલાને માફ કરી દેવાની વાત કરવામાં આવી. એટલે કે 2 જ દિવસમાં તેમના નિવેદનમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો. બીજી તરફ ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના સંયોજકના નિવેદનમાં પણ બદલાવ જોવા મળ્યો. પહેલા કહ્યું કે જામ સાહેબ જે કહે એ માન્ય છે અને તે બાદ તેમણે કહ્યું કે જામ સાહેબના નિવેદન પર તેઓ કંઈ કહી શકે તેમ નથી. તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું એ માટે તેમને મળવું જરૂરી છે. 2 રાજવીઓ શિરમોર ગણાય, એક જામનગરના જામ સાહેબ અને એક ભાવનગરના રાજા. જામનગરના જામ સાહેબ છે, આપને બધાને ખ્યાલ છે કે ઈ વાક્ય બોલે એટલે સમાજ માટે બ્રહ્મ વાક્ય કહેવાય. એટલે હું સૌથી પહેલાં તો જામ સાહેબને હું પ્રણામ કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું, વંદન કરું છું કે આપ પણ આ મુદ્દાની ચિંતા કરી અને સમાજના દુઃખ દર્દમાં ભાગીદાર થયા. એટલે ફરીથી હું આપણા વડાપ્રધાનશ્રી અને અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરું છું કે જામ સાહેબનું વાક્ય છે એ બ્રહ્મ વાક્ય છે અને એને આપ ધ્યાનમાં લ્યો. સૌથી પહેલાં અમે જામ સાહેબને મળવાનો પ્રયત્ન કરશું અને પછી બીજી વાત બધી થઈ શકે. પૂજ્ય જામ સાહેબે જે કંઈ નિવેદનમાં સુધારો કર્યો કે ફેરફાર કર્યો
એના પાછળનો એમને મળ્યા પછી જ ખ્યાલ આવે. એ પહેલાં આપણે કાંઈ કહીએ તો એ યોગ્ય ન કહેવાય. આ તો સમાજનો પ્રશ્ન છે, એટલે હું વ્યક્તિગત આમાં કોઈ ન કહી શકું. પૂજની આજે પણ છે, એમના કાર્યો પણ એવા છે, એમના વડવાઓના કાર્યો પણ એવા છે, એટલે સમાજની સાથે આનું સંતલસ કરી અને પછી કહી શકાય. મારા સમાજના જ અગ્રગણી છે, પણ પહેલું સ્ટેટમેન્ટ મને યોગ્ય લાગતું હતું. અત્યારનું સ્ટેટમેન્ટ એમને કયા સંજોગોમાં ફેરફાર કર્યો એ મને ખ્યાલ નથી હતું, એટલે એ મને સમજાતું નથી. એમને જે કાંઈ સ્ટેટમેન્ટમાં ફેરફાર કર્યો એ મને સમજાતું નથી, એટલે જ મળવું છે. બીજી તરફ મહીસાગરના લુણાવાડાના મહારાણાએ રૂપાલાના નિવેદનને વખોડ્યું છે. મહારાજા સિદ્ધરાજસિંહે પત્ર લખી રૂપાલા સામે નારાજગી દર્શાવી છે. તેમણે કહ્યું કે રાજપૂત સમાજ હવે સ્વમાનના ભોગે લડશે. કોઈ પણ રીતે રૂપાલાની ટિકિટ કપાવવી જોઈએ. રાજપીપળાના મહારાણી પણ રૂપાલાના નિવેદનનો વિરોધ કરી ચૂક્યા છે. રૂક્ષ્મણી દેવીએ તો રૂપાલાની વિચારધારાને જ ખોટી ગણાવી હતી. રૂક્ષ્મણી દેવીએ કહ્યું હતું કે રાજપૂતોમાં માફી ના હોય, ભૂલ કરે એનું માથું વાઢી લેવામાં આવે. તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. વિરોધ થઈ રહ્યો છે તે ખરું છે, એ થવું જ જોઈએ, અને ક્ષત્રિયોને ખરી રીતે ક્ષત્રિયોને પણ સજાગ થવું જોઈએ. રૂપાલાજીને એ જ કે એમને માફી માંગવાથી થોડું કામ ચાલે. એમની વિચારધારા જ એવી છે કે વિચારધારાને લીધે જ એ બદનામ છે, અને એ વિચારધારા એમને બદલવી જોઈએ. વિચારધારા જ બદલવી જોઈએ. માફનો તો એવું છે ને કે માફીનો તો શબ્દ અમારે છે જ નહીં. અમારે તો કોઈ ભૂલ કરે ને એટલે એનો માથું જ કાપી નાખીએ. કચ્છના રાજવી પરિવારના મોભી એવા મહારાણી પ્રીતિ દેવીએ પણ પરસોત્તમ રૂપાલાના નિવેદનને નિંદનીય ગણાવ્યું હતું. રાજવી પરિવાર તરફથી પણ પ્રેસનોટ બહાર પાડવામાં આવી હતી, જેમાં કહેવાયું હતું કે રૂપાલાની માફી કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. હું મહારાણી પ્રીતિ દેવી ઓફ કચ્છ આથી સૌને જણાવું છું કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન જ્ઞાતિની બહેન દીકરીઓ માટે કરવામાં આવેલું હતું તે ખૂબ નિંદનીય છે, જે કોઈ પણ સંજોગોમાં સ્વીકૃત કરી શકાય નહીં. મારી નિષ્ઠા મારા રાજપૂત ક્ષત્રિય જ્ઞાતિ છે. આવા નિવેદનથી સમાજને ઠેસ પહોંચી છે. આવા શબ્દોથી હું ખૂબ જ દુઃખદ અનુભવું છું, પરંતુ મને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ પર સંપૂર્ણ ભરોસો છે. આ મુદ્દે હિતકારી અને સુખદ ઉકેલ આવે. ભારત માતા કી જય. ગુજરાતમાં રૂપાલા સામેના વિરોધમાં રાજવી પરિવારોમાં વિરોધાભાસ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. માંધાતાસિંહ જાડેજાએ પહેલેથી રૂપાલાને માફી આપી સુખદ નિરાકરણની વાત કરી. એ બાદ હવે જામ સાહેબ શત્રુશૈલ્યસિંહજીએ તેમના પત્રમાં કહ્યું કે રૂપાલા ફરી એકવાર આગેવાનો ધર્મગુરુઓ સમક્ષ માફી માંગી લે અને આ વિવાદનો અંત આવે. બનાસકાંઠાના દાંતા સ્ટેટના રાજવીએ પહેલેથી રૂપાલા મુદ્દે માફી માંગવાની વાત કરી હતી. શેમડા ખાતે મળેલા ક્ષત્રિય સંમેલનમાં એમને કરબદ્ધ ક્ષમાયાચના પણ કરી. પૂજ્ય લાલ બાપુના શ્રી ચરણોમાં વંદન કરીને શ્રી પરસોત્તમભાઈએ ક્ષમાયાચના સાથે આશીષ પ્રદાનની અપેક્ષા પણ દાખવી. એક ક્ષત્રિય અને રાજ પરિવારના એક સંતાન તરીકે મારી આપ સૌને, ભારતીય જનતા પાર્ટીને અને ક્ષત્રિય સમાજને જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનું કંઈક સુખદ નિરાકરણ આવે એવા હું વંદન સાથે સહૃદય अपील અને विनंती करूँ છું. जो रूपाला जी ने बोला वो बहुत ही दुखद था और उनने ये कमेंट जो पास किया था शायद उनको भी अफसोस हुआ है इसका, क्योंकि उनने 2 बार माफ़ी मांगी है. अब इसके ऊपर से बहुत बड़ा क्लेश खड़ा हुआ है. राजपूत भाइयों ने और बहनों ने बहुत सारे पत्र भी दिए हैं सबको, और जो एक मांग है उनकी, राजपूत भाइयों की और बहनों की, कि उनको भी इसकी सज़ा मिलनी चाहिए. तो मेरे हिसाब से इस पर बीच का जो रास्ता निकले और शांतिपूर्वक ख़त्म हो जाए ये विवाद, एक अच्छा सा रास्ता, एकदम शांति से रास्ता निकल जाए, और इसको एक पॉलिटिकल खेल में ना तब्दील किया जाए, क्योंकि अगर पॉलिटिकल खेल का दायरे में जाएगा ये तो ये बढ़ता ही जाएगा और फिर इसका कोई अंत नहीं आता है. जैसे जब ब्रिटिशर्स से हमने आज़ादी प्राप्त करी थी तो सरदार जी पटेल के कहने से समस्त राज ने अपने राज का दान कर दिया था और इस भारत के निर्माण के लिए इतना बड़ा योगदान दिया था.
तो मैं यही आशा करता हूं कि शांति से ये पूरा खत्म हो और इसको एक पॉलिटिकल मुद्दा ना बनाया जाए। બીજી તરફ ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીરસિંહ ગોહિલે તો રૂપાલાના નિવેદનને સખત શબ્દોમાં પહેલેથી જ વખોડ્યું હતું. એ બાદ કચ્છ અને રાજપીપળા સ્ટેટના મહારાણીઓએ પણ રૂપાલાના નિવેદનને વખોડ્યું છે અને કોઈ પણ સંજોગોમાં રૂપાલાને માફી ન આપવાની વાત પર ભાર મૂકી તેમણે ક્ષત્રિય સમાજના વિરોધને સમર્થન આપ્યું છે. ક્ષત્રિય સમાજનો ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ આ મુદ્દે ભાજપ પર નિશાન સાધવાનો એક પણ મોકો છોડતા નથી. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વારંવાર રૂપાલા મુદ્દે પ્રહાર કર્યા છે, પણ પાટીદાર નેતા ધાનાણી પણ ક્ષત્રિયોના સમર્થનમાં અડધી પીચ પર આવીને બેટિંગ કરી રહ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે રૂપાલા ચૂંટણી લડશે તો રાજકોટ બેઠક પરથી કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડશે અને તેમને ટક્કર આપશે. હવે આ બધા વચ્ચે ક્ષત્રિય સમાજમાં એ પણ નારાજગી જોવા મળી રહી છે કે ગુજરાત ભાજપમાં અનેક ક્ષત્રિય નેતાઓ છે, પણ તેઓ ખુલીને ક્ષત્રિયોને સમર્થન નથી આપી રહ્યા. જો ગુજરાત ભાજપના ક્ષત્રિય નેતાઓની વાત કરીએ તો બળવંતસિંહ રાજપૂત, પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કેસરીદેવસિંહ, રીવાબા જાડેજા, પ્રદીપસિંહ વાઘેલા, જયરાજસિંહ પરમાર અને સી.જે. ચાવડા છે. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મોરચો માંડ્યો છે. તેઓ પોતાની માંગ પર અડગ છે અને જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. તેવામાં હવે કેટલાક રાજવી પરિવારોનું ક્ષત્રિયોને સમર્થન મળી રહ્યું છે તો કેટલાક રાજવી પરિવાર આ વિવાદનો અંત લાવવાની વાત કરી રહ્યા છે. એવામાં સમર્થન અને વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજ માટે સૌથી મોટી વિડંબના એ છે કે નૌકાને પાર કરવી કે નૌકાને કિનારે લાંગરી દેવી. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.